અને સમાચાર પ્રભાત કહીશું મહારાષ્ટ્રથી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરની માંગમાં અચાનક ભારે વધારો નોંધાયો છે, જેના કારણે ગેસ એજન્સીઓ બહાર નાગરિકોની લાંબી કતારો લાગી ગઈ છે। શહેરમાં સામાન્ય રીતે દરરોજ લગભગ 10,000 સિલિન્ડરનું વિતરણ થાય છે, પરંતુ હાલ બુકિંગનો આંકડો 60,000 સુધી પહોંચી ગયો છે। આ સમગ્ર જિલ્લામાં દૈનિક વિતરણ ક્ષમતા માત્ર 20,130 સિલિન્ડર હોવા છતાં વધેલી માંગે પુરવઠા વ્યવસ્થાને સંકટમાં મૂકી દીધી છે। આ પરિસ્થિતિને પગલે ગેસ એજન્સી સંચાલકો તેમજ જિલ્લા પુરવઠા વિભાગ ચિંતિત બન્યા હતા। માંગમાં થયેલા અચાનક વધારાના કારણો શોધવા અને વિતરણ વ્યવસ્થાને સ્થિર કરવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે, જે સંભાજીનગરમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી હતી, જે માંગ 5 ગણો જોવા મળ્યું હતું, જે પુરવઠા તંગ જોવા મળ્યો હતો, જે દૈનિક 60,000 સુધી બુકિંગ પહોંચ્યું હતું, જે ગેસ એજન્સીઓ પર નાગરિકોની પીડ ભારે જોવા મળી રહી હતી।